નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મોખાણા ફાયરિંગની ઘટના બાદ આહિર સમાજમાં રોષ। વિશાળ રેલી યોજીને એસપી કલેક્ટરને કરાઈ રજૂઆત। ફાયરિંગ કરનાર પીએસઆઈ સસ્પેન્ડ કરવા માંગ। આઈટી વિભાગ દ્વારા કચ્છમાં અપાઈ 20,000 નોટિસ। સરેરાશ કરતા 5 લાખ વધુ ભરનાર તપાસના દાયરામાં। ભુજની એક પ્રાઇવેટ બેંકે લોકોને ભેખડે ભરાવ્યા। નલિયા દુષ્કર્મ કાંડના મામલે માધાપરમાં તપાસ। સીટે માધાપર રાજકીય આગેવાનોને બોલાવ્યા। પ્રશિક્ષણ વર્ગના આઈ કાર્ડ મુદ્દે લેવાયું પૂછાણું। અંજારમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ। જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી 50,000ની કરી ચોરી। સીસીટીવી કેમેરા અને એલઈડી ઉઠાવી ગયા। પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા કરાયું ચેકિંગ। બીજા દિવસે માંડવી મુન્દ્રા વિસ્તારમાં કામગીરી। ગઈકાલની ઘટના બાદ વધુ બંદોબસ્ત ગોઠવાયો। ભુજ તાલુકાના મોખાણા ગામે ગઈકાલે વીજતંત્રની ટીમ ચેકિંગ કરવા માટે ગઈ હતી। તે દરમિયાન ગામના લોકોએ વીજ ચેકિંગનો વિરોધ નોંધાવ્યો હતો અને પથ્થરમારાની ઘટના થતાં પોલીસ દ્વારા ઇરાદાપૂર્વક ફાયરિંગ કરીને એક જણને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ ઉપરાંત આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી। ત્યારે આ ઘટનાના આજે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। મોખાણામાં બનેલી ઘટના બાદ આજે ભુજ આહિર સમાજના નેજા હેઠળ સમસ્ત આહિર સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું। માધાપરમાં નળવાડા સર્કલ પાસે આવેલી આહિર સમાજવાડી ખાતે સમાજના મોભીઓ દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી। સાથે જ મોખાણા ગામે ઇરાદાપૂર્વક ગોળીબાર કરનાર પધરના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। ગામ લોકોએ ગઈકાલે વીજતંત્રને જણાવ્યું હતું કે પ્રથમ અમારી પડતર માંગો સંતોષવામાં આવે। અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, તે પ્રશ્નો હલ થાય ત્યારબાદ વીજ ચેકિંગ કરાય। આ રીતે મુદ્દો ઉઠાવ્યા બાદ ગામ લોકો અને વીજતંત્ર તેમજ તેમની સાથે પ્રોટેક્શનમાં રહેલી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારે પધરના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટે ઇરાદાપૂર્વક ગોળીબાર કરીને એક જણને ઈજા પહોંચાડી હતી તેમજ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। ત્યારે તેમની સામે સખ્ત પગલાં લેવાની માંગ ઉઠી છે। આ સંદર્ભે આહિર સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને એસપીને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંગ્રહ અહીંયાથી હોટલ ઉપર 4 કે 5 8-10 માણસો બેઠા હતા ને પથ્થરથી આ પીએસઆઈ પોતે ગાડી લઈને આવ્યો ને સ્ટાફ સાથે અને છોકરાને પૂછ્યું કે મોખાણામાં શું બન્યું। એટલે એ છોકરાએ કીધું કે અમને કાંઈ ખબર નથી, સરપંચને ફોન કરી લો। એટલે એણે સીધી કંઈક ગાડી કરી કે તમે ગાંડી ના તમને ગામમાં બન્યો ખબર ન હોય। એટલે આ છોકરાએ કીધું કે તમે ગાળું ન બોલો, ગામમાં માલ્યા જાઓ, જે જાણો એ જાણી લે। એટલે એણે છોકરા ઉપર લાઠીચાર્જ કર્યો। લાઠીચાર્જ કર્યો સામા આવી ગયા। છોકરાએ મને ને ત્રિકમભાઈને ફોન કર્યો, અમે દોડીને ગયા ત્યારે એણે સીધા જ પરબાર ગોળીઓનું ચાલુ કરી દીધું। 4 ફાયરિંગ અમારી રૂબરૂમાં કર્યા અને એક ચોથો ફાયરિંગ કર્યો તો અમારા છોકરાને અહીંયા વાગી ગયો। અમે ઉપાડીને અહીંયા આવી ગયા ભુજ અને પાછળ પીજીવીસીએલની અધિકારીની ગાડી હતી એની પાછળ પછી ગ્રામજનો કે જે હુમલો કર્યો એની પાછળ અમને કોઈ ખબર નથી। ભારતની જે સરહદો બને છે, એ જે શહીદો બને છે એમાં 80% જાદવના એક જ છે। એટલે અમે અહીંયા સમાજવાળી છે માધાપર આવીઓ માટે અમારી નળવાડા ચક્રાકને એમાં આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાને અમે ખરેખર અમારી જે જોરથી સાફ છે જે વ્હાઇટ મિલિટરી, એ તો મિલિટરી તો સરકારની અમારી વ્હાઇટ મિલિટરી તો રાજા થઈ તે અમારી નોંધ છે। અને એક સમાજ રીતે અમે એક સંગઠન માટે અને અમારો હક માગવા માટે જેણે જે જુલમ કર્યો છે, જે કોઈ ફાયરિંગ કરીને જેને અધિકાર નથી, જેણે એને ફાયરિંગ માટે મંજૂરી લેવાનો કોણ અધિકારી છે એટલે મંજૂરી ન આપી તો ફાયરિંગ કરી છે, એનો અમને ન્યાય માટે એને અમે સસ્પેન્ડ થાય અને એના માટે 307ની કલમ લાગે ને એ જેલમાં જાય એ લડત માટે અમે તૈયાર કરી છે। આ તો હજી શરૂઆત છે, આ તો ઝલક છે, બાકી મુકાબલા તો હજી બાકી છે અને એ કરીને જ રહેશું। અને પછી અત્યારે તો મંજૂરી મેળવશું, પછી વગર મંજૂરી અમારો ઇતિહાસ છે ને અમે મંજૂરી લેવા માંગતા નથી ને અમે મંજૂરી વગર જો સમજી જાય તો જરૂર નથી ને કે મંજૂરી વગર બધો કરવા તૈયાર છે। આહિર સમાજ દ્વારા આજે નોંધાવવામાં આવેલા વિરોધમાં જણાવાયું હતું કે પીએસઆઈની માત્ર બદલી કરી દેવાથી નહીં ચાલે, પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ તેમના વિરુદ્ધ 307ની કલમ તળે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ આહિર સમાજના આગેવાનોએ કરી હતી। તો પોલીસ દ્વારા ગામના ખેડૂતો વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદ પાછી ખેંચાય અને આ ઘટનામાં દોષિત પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાય તેવી માંગ ઉઠી છે। ભુજના માધાપર ખાતે મળેલા આહિર સમાજના
સમાજના સંમેલનમાં કચ્છ આહિર સમાજના ઉપપ્રમુખ રૂપાભાઈ ચાડ, કચ્છ આહિર સમાજના પ્રમુખ બાબુ ભીમા હુંબલ, સમાજના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંબલ, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ત્રિકમભાઈ આહિર, ગોપાલભાઈ ડાંગર, રાણા મહાદેવા આહિર, રાણા રવા ડાંગર, સામજી જીવા આહિર, હીરાભાઈ ગોપાલ આહિર, ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ, સરપંચો તેમજ ઉપસરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ભગુભાઈ આહિરને માત્ર 1 ઇંચના ફાસલા ઉપર એનો જીવ બચ્યો છે. 1 ઇંચ જો ગોળી અંદર આવી તો સીધી છાતીમાં સામી છાતીએ ગોળીબાર કર્યો છે. કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી આપ્યા સિવાય ગોળીબાર કરવા પહેલાં ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, લાઠીચાર્જ કરવું પડે, ટીયર ગેસ કરવું પડે, ચેતવણી આપવી પડે. કોઈ પણ જાતની ચેતવણી કર્યા સિવાય અને 10-20 લોકો જ હાજર હતા. પોલીસ ધારક તો એમને કાબૂમાં લઈ શકે એવા હતા. કોઈ પરિસ્થિતિ એવી ખરાબ નહોતી, છતાં કયા કારણોમાં આ ગોળીબાર કરવો પડ્યો એના માટે ખાસ કરીને અમારી આજની આહિર સમાજની એક માંગણી કે જે પીએસઆઈ બ્રહ્મભટ્ટ છે પધર થાણાના, એમની સાથે જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય કે પીજી વેસલના લોકો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એમની સામે 307ની કલમ લાગવી જોઈએ. એમને તાત્કાલિક જેલમાં પૂરવા જોઈએ. આ અમારી માંગણી છે. અને ગુજરાત સરકાર માફી માંગે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર અત્યારે જે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે, એમની પોલીસ ગરીબ લોકો ઉપર દમન ગુજારી રહી છે અને નિર્દોષ લોકોને જ્યારે આજ દમન ગુજારી રહી છે ત્યારે અત્યારે વિનાશકારે વિપરીત બુદ્ધિ એમ કંઈ તો કંઈ ખોટું નથી. કારણ કે એમનો વિનાશકાળ આવી ગયો છે. એમ અમે માનીએ છીએ કે નિર્દોષ લોકો ઉપર કોઈ કારણ વગર જ્યારે આવો ખરાબ અત્યંત કચ્છમાં આવો બનાવ ખૂબ જ ઓછા બન્યા છે, તે પૈકીનો આ બનાવ છે. આજે મોખાણા ગામે જીઈબીની ચેકિંગ જતી હોય અને ચેકિંગમાં વાડીઓ ઉપર ખેડૂતો ઉપર બિલ બનાવવાની વાત આવતી હોય ત્યારે જો વિવાદ હોય તો પોલીસનો સહકાર લેવામાં આવતો હોય. માની લો કે વિવાદ હોય અને પોલીસનો સહકાર લીધો તો પણ એમણે ચેકિંગ 2-3 વાડીઓ ઉપર કરી, મકાનોમાં કરી. આ ચેકિંગ થઈ ગયા પછી એમાં થોડો વિવાદ થયો અને ગામના 5-7 માણસો આગેવાનો મળ્યા અને 5-7 આગેવાનો એમની સાથે સંમતિ આપી અને આગેવાનો સાથે રહીને ચેકિંગ કરવાની વાત આવી. એમાં ગામ લોકોએ ચા પાણી બનાવ્યા, ચા પાઈ અને આ બનાવ જે બન્યો ગોળીબારનો એ તો માત્ર ને માત્ર 4 રસ્તા ઉપર. એટલે એ જે ખેડૂત છે એ ખરેખર પોતાની ખેતીવાડી નથી, પોતાના મકાનની પણ કોઈ જીઈબીની કંઈ બિલની વાત નહોતી. અને આ નિર્દોષ માણસ ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો એ ખરેખર એ ગોળીબારને અમે વખોડી કાઢીએ છીએ. અને જે આ ચેકિંગમાં ખરેખર જો આ પોલીસે પોતાની દમનગીરી કરી છે એને પૂરતી સજા થવી જોઈએ, માત્ર બદલી નહીં. પરંતુ આ જે કેસ છે એ બહુ ગંભીર કેસ છે. અને આ જો જ્યારે તપાસની વાત કરવામાં આવતી હોય ત્યારે આજે કલેક્ટરને અમે મળ્યા છીએ, ડીએસપી સાહેબને મળ્યા છીએ. તટસ્થ તપાસ થશે એવી અમને બાંહેધરી અને જવાબદારી આપી છે. મોખાણા ગામે પીજીવીસીએલની ટુકડી વીજ ચેકિંગમાં ગઈ હતી ત્યારે ગ્રામજનોએ ટુકડી પર પથ્થરમારો કરીને અધિકારીઓ અને કર્મચારીઓને ઘાયલ કરી દીધા હતા અને મામલો વધુ વણસતા ટોળાને કાબૂમાં લેવા પધ્ધર પોલીસને જાણ કરતા ફોજદાર પોલીસ કાફલા સાથે ધસી ગયા હતા અને ટોળાને વિખોરવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં ટોળું ન વિખેરાતા ફાયરિંગ કરાતા ગામના એક વ્યક્તિને ગોળી વાગી ગઈ હતી. ત્યારે આ ઘટનામાં પધ્ધરના પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટે સ્વબચાવ માટે ગોળીબાર કરતા એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. ત્યારે ગોળીબાર જેવી ગંભીર ઘટનાને ધ્યાને લઈને સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. ત્યારે ગૃહમંત્રીએ પશ્ચિમ કચ્છ એસપીને તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવતા એસપી મકરંદ ચૌહાણે તાત્કાલિક અસરથી પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટને એલઆઈબી શાખામાં બદલી કરી દીધી હતી. જ્યારે તેમના સાથે દયાપરના પીએસઆઈ ટીએ ગઢવીને મૂક્યા હતા તો દયાપરમાં ખાવડાના પીએસઆઈ ડીબી મજેઠિયાની નિમણૂક કરાઈ હતી. ગોળીબારની આ ઘટનામાં સ્થાનિકે હાજર રહેલા ગામના પૂર્વ સરપંચ ત્રિકમભાઈ રવેભાઈ આહિરે જણાવ્યું હતું કે ચાની હોટલ પર બેઠેલા નિર્દોષ લોકોને પોલીસે માર માર્યો હતો અને હવામાં કોઈ ફાયરિંગ નથી કરાયું, પણ ભગુભાઈ આહિર સામે જ બંદૂક તાકીને ગોળીઓ છોડાઈ હતી, જેમાંથી એક ગોળી તેમને લાગી હતી. આ ઘટના નજરે જોનારા પૂર્વ સરપંચે કચ્છ ઉદય સાથે વાત કરીને વિસ્તૃત માહિતી આપી હતી. સવારે ગામની અંદર ચેકિંગ આવી હતી તો ચેકિંગ વારે આવીને ચેકિંગ કરી. એમાં અમે બધે 5-7 જણા માજી સરપંચ, હું માજી સરપંચ બધે ભેગી થઈને ચોક કરી કે ચેકિંગ ભલે તમે કરો સમાધાનથી. બેસીને અમે ચાય પીવા બેઠા. અમે ચાય પીતા હતા અને બ્રહ્મભટ્ટ સાહેબ પધ્ધર પીએસઆઈ ત્યાંથી આવ્યા. અમારા ગામથી 1 કિલોમીટર ચોકડી દૂર છે તો ચોકડી ઉપર આવી એની બોલેરો ગાડી લઈ અને ગાડી આમ વારી અને આમ સીધી રાખી પધ્ધર સ્ટેશન પોલીસ સ્ટેશન બાજુ અને બાજુમાં જે હોટલ ઉપર બેઠા હતા એને
ડાયરેક્ટ કીધો એ કે શું છે તમારા મોખાણા ગામવાળીની તકલીફ હવે? આ કે ભાઈ અમને કાંઈ ખબર નથી. એ વાત થઈ. ત્યાં 6-7 જણા હતા અને ડાયરેક્ટ આવીને એ લોકો એનો સ્ટાફના માણસો હતા, પોતે સાથે હતા અને લાઠીચારો ચાલુ કર્યો. લાઠી મારવા મને એટલે આ લોકો કાંઈક સામે આવ્યા, આ ભાગવા માંડ્યા. 7-8 જણા હતા એટલે અમને ફોન આવ્યો એટલે અમે આવ્યા એટલે મીડિયામાં પણ આપ જોઈ શકશો, આ તેદુનો મીડિયો છે એ પણ. ત્યારે હું ને ધનાભાઈ 2 જણા ગયા એટલે ધનાભાઈએ સાહેબને કીધું કે સાહેબ વિનંતી કરું છું તમારા કણે, શું તમે એ કે ફાયરિંગ કરો છો? અમે હાજર હતા અને 3 ફાયરિંગ એણે ભગુભાઈ ઉપર કરી, પણ ભગુભાઈને 3 ફાયરિંગ ન લાગી એટલે ધનાભાઈએ એને આમ ગાડી ઉપર ધક્કો મારતે સામે બોલેરો ગાડી પડી, એટલી દૂર એની બોલેરો ગાડી હતી અને ગાડીની બાજુમાં જ્યારે ગયા ત્યારે એણે ફાયરિંગ કરી અને ભગુભાઈને ગોળી લાગી. અમારી રૂબરૂમાં આ ઘટના બની છે અને એ લોકોએ મીડિયાવાળાને અને પીજી વિસલવાળે સાથે મળી અને જે આ બે ઘટના સાથે કર્યા છે એ વસ્તુ ખોટી છે. પીજી વિસલની ચેકિંગની વસ્તુ અલગ હતી અને આની પણ મેટર અલગ હતી. આનું કાંઈ હતો નહીં. ભગુભાઈને વીજ જોડીને કોઈ લેવા દેવા છે નહીં. એ ખેડૂત પણ નથી, એ તો ચોકડી ઉપર એમ જ બેઠો હતો. મારા ભાણેજને મારા ભાણેજ છે, 2 આજે જનરલમાં દાખલ છે. શામજીભાઈને લાઠીચારો કર્યો છે અને ભગુભાઈને 2 લાઠી મારીને પછી 3 ફાયરિંગમાં મેળ ન પડ્યો તો જાતે ફાયરિંગ કરી અને એ માણસ એની ગાડીમાં ચડી ગયો. અને અમારી એક જ માંગ છે કે આ બ્રહ્મભટ્ટ સાહેબ સસ્પેન્ડ નહીં પણ આ જેલમાં જવો જોઈએ અને આને સજા મળવી જોઈએ. નોટબંધી બાદ નાના મોટા વેપારી વર્ગ તેમજ તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો હજુ પણ નોટબંધીની અસરને પગલે લોકોને ઝાટકો લાગ્યો છે. 9મી નવેમ્બર બાદ હેવી ટ્રાન્ઝેક્શન કરનાર લોકોને આઈટી વિભાગે નોટિસ ઇસ્યુ કરી છે. કચ્છમાં અંદાજે 20,000 લોકોને ઓનલાઈન નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોટબંધી બાદ બેંકોમાં થયેલા ટ્રાન્ઝેક્શનના પડઘા હવે દેખાઈ રહ્યા છે. આઈટી વિભાગ દ્વારા સરેરાશ ઇન્કમ કરતાં 5 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનાર લોકો સામે પગલાં લેવાનું શરૂ થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ રાજકોટ દ્વારા કચ્છના 20,000 જેટલા લોકોને ઓનલાઈન નોટિસ ઇસ્યુ કરાઈ છે. જે લોકોએ નોટબંધી બાદ 31મી ડિસેમ્બર સુધીમાં સરેરાશ ઇન્કમ કરતાં 5 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તેવા લોકોને ભીંસમાં લેવાયા છે. આઈટી વિભાગ દ્વારા તબક્કાવાર નોટિસ પાઠવીને 10 દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. તો નોટિસ ઇસ્યુ કર્યા બાદ આઈટી વિભાગે સ્પેશિયલ સ્ક્વોડ ટીમની નિમણૂક કરીને જે લોકોને નોટિસ અપાઈ છે તેમના દ્વારા આવતા જવાબો પર પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. જે લોકોએ આપેલા જવાબો સંતોષકારક જણાશે તેઓને તપાસમાંથી મુક્તિ મળી શકે છે અને અન્ય લોકો સામે કાર્યવાહીના ભણકારા પણ વાગી રહ્યા છે. આઈટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ રાજકોટ દ્વારા કરાઈ રહી છે. જે લોકોને નોટિસ ઇસ્યુ થઈ છે તેવા લોકો હાલ જવાબો આપવા માટે દોડતા થઈ ગયા છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સીએ તેમજ ટેક્સ કન્સલ્ટન્ટના શરણે જઈને આ નોટિસનો જવાબ આપી છુટકારો મેળવવા દોડી પડ્યા છે. તો પ્રાપ્ત વિગતો મુજબ આગામી 31મી માર્ચ બાદ નવા ભરાયેલા ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે પણ આઈટી વિભાગ દ્વારા વધુ તપાસ થઈ શકે છે. નોટબંધી બાદ આઈટી વિભાગ દ્વારા વધુ ટ્રાન્ઝેક્શન કરનારને નોટિસ ઇસ્યુ થઈ છે. તેમાં ભુજની એક પ્રાઇવેટ બેંકે અનેક લોકોને ભેખડે ભરાવ્યા છે. બેંક દ્વારા ખાતેદારના નામે ડબલ એન્ટ્રીઓ કરીને તેમના માટે મુશ્કેલી ઊભી કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ કોઈ ખાતેદારે પોતાના ખાતામાં 3 લાખ જેટલી રકમ ભરી હોય તો તેના ખાતામાં 3 લાખની 2 એન્ટ્રીઓ બોલી રહી છે. તેથી તે ખાતેદારનું ટ્રાન્ઝેક્શન 3ના બદલે સીધું 6 લાખ થઈ જતા તે તપાસના દાયરામાં આવી ગયા છે. જોકે પ્રાપ્ત વિગતો મુજબ આઈટી વિભાગે તો બેંક પાસેથી વિગતો મેળવીને નોટિસ આપી છે, જ્યારે ખાતેદારોને અપાયેલા સ્ટેટમેન્ટમાં એટલું મોટું ટ્રાન્ઝેક્શન થતું નથી. તેવામાં નોટબંધી બાદ બેંકની નીતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. ખાતેદારોમાં ચર્ચાતી વાતો મુજબ બેંકે પોતાના આર્થિક લાભ માટે આ રીતે ખાતેદારોને મુશ્કેલીમાં મૂક્યા છે. ખાતેદારોનું ટ્રાન્ઝેક્શન વધી જતાં તેમને આઈટીની નોટિસોનો જવાબ આપવો પડે છે. ત્યારે બેંકની આ પ્રકારની કૌભાંડી બેદરકારી સામે તપાસ થાય તેવી માંગ ઉઠી છે. અબડાસા તાલુકાના નલિયા ખાતે પરિણીત યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના બનાવથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. દુષ્કર્મ કાંડમાં રાજકીય મોટા માથાઓ સામે ફોજદારી નોંધાતા આ કેસમાં સામેલ 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે યુવતીને અપાયેલ કાર્ડ સંદર્ભે એસઆઈટીએ માધાપરના રાજકીય અગ્રણીની પૂછતાછ હાથ ધરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. નલિયા સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ પોતાનો કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની કેફિયત આપી હતી. ત્યારે તેના નિવેદન પરથી તપાસનીશ ટીમે એ દિશામાં તપાસ હાથ ધરી છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત માધાપર ખાતે પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી અને તેમાં પીડિતાને કાર્ડ આપવામાં આવ્યું
મૃત્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ શિબિર દ્વારા ભાજપાના કયા રાજકીય અગ્રણીએ કાર્ડ ઇસ્યુ કર્યા હતા અને કેટલી છોકરીઓને આ પ્રકારના કાર્ડ આપવામાં આવ્યા હતા તે વિગતો અંકે કરવા માટે એસઆઈટીની ટીમે માધાપરના રાજકીય અગ્રણીને તપાસ માટે બોલાવતા ચકચાર મચી ગઈ છે. રાજકીય અગ્રણીની પૂછતાછમાં અનેક અવનવા ખુલાસા થવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે. આ બાબતે તપાસનીશ પીઆઈ જે.એમ. આલનો સંપર્ક સાધતા નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અંજારના સુગારિયાથી કુકમા સુધી નર્મદાની પાઇપલાઇનમાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે. પરિણામે આગામી 3 દિવસ સુધી ભુજ સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં વિતરિત થતો પાણી પુરવઠો બંધ રહેશે. GWILના કચ્છના ઇજનેર સીબી ઝાલાના જણાવ્યા પ્રમાણે અંજારના સુગારિયા ગામના બસ સ્ટેશન અને રેલવે ફાટક વચ્ચે તેમજ રતનાલ અને કુકમા ખાતે પાઇપલાઇનમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે. પાણીના ફ્લોની સાથે ક્ષારના જામવાથી લાઇનમાં કાણા પડી ગયા છે, જેથી તેનું રિપેરિંગ કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. કુલ 7 કિલોમીટર લાંબી પાઇપલાઇનમાં 4 સ્થળોએ સમારકામ કરવામાં આવશે. આ કામગીરીના કારણે સમગ્ર પશ્ચિમ કચ્છને 3 દિવસ સુધી પાણી પુરવઠો નહીં મળે. GWIL દ્વારા આજે સવારે 8 વાગ્યાથી પાણી પુરવઠો બંધ કરી દેવાયો છે. રિપેરિંગ કામગીરી આવતીકાલે રાત સુધીમાં પૂરી થઈ જવાનો અંદાજ છે. કામગીરી પૂર્ણ થયા બાદ ટાંકો ભરવામાં આખો દિવસ નીકળી જશે, એટલે આગામી 17મી ફેબ્રુઆરીની રાત સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ જશે. કચ્છમાં નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે હવે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ગુજરાતમાં તપાસ અર્થે આવી રહી છે. અગાઉ ગુજરાત મહિલા આયોગની ટીમે કચ્છની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પીડિતાને મળીને સમગ્ર મામલે તપાસ કરશે. આવતીકાલે ગાંધીનગર ખાતે આવનારી આ ટીમ દ્વારા ગુજરાતની ટીમે કરેલી તપાસનો રિપોર્ટ મેળવવામાં આવશે. સાથે જ પોલીસે કરેલી કામગીરી અંગે પણ રિપોર્ટ મેળવવામાં આવશે, તો અન્ય લોકોને મળીને આ કેસ સંદર્ભે તપાસ કરાશે. રાજ્યમાં નલિયા દુષ્કર્મ કાંડને કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસ દ્વારા નલિયાથી ગાંધીનગર સુધીની યાત્રા યોજવાનું આયોજન કરાયું છે. નલિયાથી ગાંધીનગર સુધીની બહેન બેટી બચાવ યાત્રા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે. આગામી 18મી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધી યોજાનારી યાત્રાનો પ્રારંભ નલિયાથી કરાશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મળેલી બેઠકમાં આ યાત્રા અંગેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. 18મીએ કચ્છથી શરૂ થનારી યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. નલિયાકાંડના મુદ્દે રાજ્યની ભાજપ સરકાર બરાબર ભેખડે ભરાઈ છે. સરકાર માટે આગળ ખાઈ અને પાછળ કૂવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે વિપક્ષ તરીકે નલિયાકાંડને રાજકીય મુદ્દો બનાવીને વધુમાં વધુ રાજકીય ફાયદો ઉઠાવવાની તક ઝડપી લેવાનો નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં ઠેર ઠેર દેખાવ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો વિધાનસભાને બજેટ સત્ર આગામી 20મીથી મળી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં પણ કોંગ્રેસે ભાજપના નેતા અને આગેવાનોને સંડોવતા આ સેક્સ કાંડનો મુદ્દો જોરશોરથી ઉપાડવાની આગોતરી જાહેરાત કરી લીધી છે. ત્યારે આગામી દિવસોમાં નલિયાકાંડની ઘટનાને પગલે હજુ પણ વધુ રાજકારણ ગરમાય તો નવાઈ નહીં કહેવાય. 18મી તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી ભરતસિંહભાઈ સોલંકીની આગેવાની હેઠળ સમગ્ર ઘટનાને લઈને એને પૂરતો ન્યાય મળે, આવનારા દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એના માટે નલિયાથી કરીને ગાંધીનગર સુધી એટલે 18મી તારીખે સવારે 9:30 કલાકે નલિયા ખાતેથી એક યાત્રાનો આરંભ થશે. બાઇક રેલી, વાહનો, કોંગ્રેસ પક્ષના સૌ વરિષ્ઠ આગેવાનો આમાં જોડાવાના છે. અમારા વિપક્ષી નેતા ગુજરાત વિધાનસભાના શ્રી શંકરસિંહભાઈ વાઘેલા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અબડાસાના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 2 માજી પ્રમુખશ્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને આ યાત્રાનો આરંભ કરાવશે. અને આ યાત્રા સમગ્ર કચ્છમાંથી ફરી વળી અને આગળ બીજા જિલ્લાઓમાંથી પ્રવેશ કરી અને 20મી તારીખે ગાંધીનગર પહોંચશે.
નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદનો બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે માંડવીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદનને વખોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીની અધ્યક્ષતામાં મહિલા ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા અને જે રીતે શંકરસિંહ વાઘેલાએ કચ્છને બદનામ કરતા અને ભાજપને બદનામ કરતા નિવેદનો આપ્યા હતા તેને વખોડવામાં આવ્યા હતા. સાથે જ બેજવાબદાર ટિપ્પણી બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. તો આ તરફ નખત્રાણા તાલુકા ભાજપ દ્વારા પણ શંકરસિંહ વાઘેલાએ કચ્છ વિરુદ્ધ કરેલી ટિપ્પણી સબબ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિધાનસભાના વિપક્ષી નેતા વિરુદ્ધ નખત્રાણા તાલુકા ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ તેમને આપેલા નિવેદનોને વખોડી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના પીઢ આગેવાન જેને કહી શકાય શંકરસિંહ વાઘેલા એમણે અમદાવાદમાં જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે નલિયાની પીડિતા સાથે દુષ્કર્મ થયું છે એ બાબતમાં બધા લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. પીડિતા સાથે જે દુષ્કર્મ થયું હોય એની સાથે અમે બધી મહિલાઓ સાથે જ છીએ અને એ પીડિતાને જરૂરથી ન્યાય મળવો જોઈએ એની પણ અમે સાથે છીએ. સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા એને ન્યાયિક માંગણી થાય એના માટે એવી તપાસ એના માટે કરવામાં આવી જ રહી છે અને એની સાથે અમને બધાને એની સાથે જ અમે બધા છીએ. પરંતુ અમારા બધા મહિલા સંસ્થાઓનો આજે અહીંયા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે શંકરસિંહ વાઘેલા જે રાજકીય રોટલો શેકવા માટે થઈ અને કચ્છને બદનામ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ જરા પણ ચલાવી નહીં લેવાય અને મહિલા સંસ્થાઓ તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે કે કચ્છ એક પ્રવાસન ક્ષેત્રનું હબ બનવા જઈ રહ્યું છે. અનેક જગ્યાએથી ટુરિસ્ટો અહીં આવી અને રણોત્સવની એક આગવી અને સારી ઓળખ લઈને જાય છે અને એને બદનામ કરવાનું જે કાવતરું કરવામાં આવ્યું છે શંકરસિંહ વાઘેલા દ્વારા જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એ માટે કોંગ્રેસ વાળાને હું ચેતવણી આપવા માંગુ છું કે એમનું આ નાટક એ બંધ કરે. કારણ કે શંકરસિંહ વાઘેલાએ પણ એક ભાજપમાં જતા અને ભાજપને ઊભો કરવામાં એમણે પણ સહયોગ આપ્યો છે. તો આજે કોંગ્રેસની પડખે જ્યારે ઊભા છે ત્યારે પોતાનું આ કાવતરું અને ષડયંત્ર અને નાટક બંધ કરે એવી હું બધા મહિલા સંસ્થાઓ વતીથી એમને જાહેર ચેતવણી આપું છું અને જાહેર ચીમકી આપું છું. નહીં તો ભવિષ્યમાં અમારે ઉપવાસ કરવા અને આંદોલન કરવાની પણ ફરજ પડશે એવી આપના માધ્યમ દ્વારા હું એમને ખાસ ચેતવણી આપું છું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા એવા શંકરસિંહ વાઘેલાએ નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે પ્રતિક્રિયા આપીને કચ્છની અસ્મિતા અને કચ્છની સંસ્કૃતિનું અપમાન કર્યું હતું. ત્યારે તેમના નિંદનીય નિવેદનને ભુજ તાલુકા પાટીદાર મહિલા મંડળની બહેનો દ્વારા વખોડવામાં આવ્યું હતું. નલિયાની ઘટનામાં દોષિતોને ભલે સજા થાય પરંતુ આ ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને રાજકીય રોટલો શેકનાર નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી. કચ્છિયતને બદનામ કરવાના નિવેદનો સબબ સમગ્ર કચ્છમાં કોંઘી નેતા શંકરસિંહ વાઘેલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભુજ તાલુકા પાટીદાર મહિલા મંડળની બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને કચ્છીઓની લાગણી દુભાવવા સબબ કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ હતી. અમારો જે શંકરસિંહે ગઈકાલે પ્રવાસન કચ્છ પ્રવાસન વિશે અનાપ શનાપ બોલેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. કેમ કે કચ્છ એ ખૂબ પવિત્ર જગ્યા છે. અહીંયા અમારી સાથે વિરાંગના બહેનો છે જેમણે ચાલુ લડાઈમાં બમ્બારામાં સરસ રીતે કામ કરી અને આટલું સારું કામ કરેલું છે અને કચ્છનું નામ ખૂબ રોશન કરેલું છે. ત્યારે શંકરશ્રી એવું કહે છે કે કચ્છમાં જે ટેન્ટ રાખવામાં આવેલા છે એમાં જે તે પ્રવૃત્તિઓ થાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ વિરોધ દર્શાવવા માટે અમે સૌ પાટીદાર બહેનો આજે કલેક્ટરશ્રી પાસે આવેલા હતા. હા, એ ઘટનાને અમે બધી જ બહેનો ખૂબ વખોડીએ છીએ અને અમે પણ ઈચ્છીએ છીએ કે જે દોષિત છે, ગુનેગાર છે એ જલ્દીમાં જલ્દી પકડાય અને એમને સખતમાં સખત સજા થાય. પરંતુ એ લોકોએ જે દુષ્કર્મ કરેલું છે એમની સજા આખા કચ્છને ન મળે અને કચ્છને બદનામ ના કરે એવું અમે એ લોકોને કહીએ છીએ. નલિયાની ઘટનાને પગલે રાજકીય રીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં કચ્છની સંસ્કૃતિને રાજકીય નેતાઓ બદનામ કરી રહ્યા છે. ત્યારે સામાજિક અગ્રણીઓ પણ આ અંગે પ્રતિક્રિયા આપીને નેતાઓ દ્વારા અપાતા નિવેદનો અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારે ગોવિંદભાઈ ભાનુશાલીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા 10-15 દિવસથી કચ્છની અંદર જે આ દુષ્કર્મની વાત બે રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે એકબીજાને પાડી નાખવા માટે જે ગજગ્રાહ ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેને આદરણીય નજરે જોતા હતા એવા શંકરસિંહ જે કહેવત છે કે સાઠે બુદ્ધિ નાઠે
અને એવી એની ભાષા અને કચ્છ પ્રત્યેની એની જે ભાવનાઓ હતી એ ભાવનાઓને રાજકીય રૂપ આપીને પોતાના માનસિક સમતુલતા ગુમાવીને જેણે કચ્છને બદનામ કરવા, કચ્છને સેક્સનો હબ ગણાવી અને અમારી માતાઓ અને બહેનોને જે અન્યાય કરેલ છે અને કચ્છની જે ખમીરતા, કચ્છની જે સુરા અને સંતોની ભૂમિ છે એ ભૂમિને બદનામ કરવાનું એણે પ્રયત્ન કર્યો છે. શંકરસિંહ બાપુ અગર જો કચ્છના લોકોની જાહેરમાં માફી નહીં માંગે તો આ સંઘર્ષનો સામનો કરવાની એને માનસિક તૈયારી રાખવી પડશે. અબડાસા તાલુકાના મીઠી ડેમના કમાન્ડ એરિયામાં આવતા કેરવાંઢ તથા આસપાસના ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હોબાળો થયો હતો. 120 જેટલા ખેડૂતોને કેનાલ મારફતે પાણી ન મળતું હોવાની ફરિયાદ વચ્ચે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સ્થાનિકે ધસી ગયા હતા. ત્યારે તેમની સમક્ષ ખેડૂતો દ્વારા અધિકારીઓના ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદ કરાઈ હતી. મીઠી ડેમના કમાન્ડ એરિયામાં આવતા કેરવાંઢના ખેડૂતોને સિંચાઈ વિભાગના પાપે ડેમમાં પાણી હોવા છતાં સિંચાઈ માટે પાણી મળતું નથી. આ સંદર્ભે ઉગ્ર રજૂઆતો થયા બાદ કચ્છ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આરજી સોનકેસરિયા કેરવાંઢ ખાતે ધસી ગયા હતા અને ખેડૂતોની ફરિયાદો સાંભળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નિરાકરણ થયું નથી. રજૂઆતોમાં મીઠી ડેમના કોસા કેનાલનું રિપેરિંગ, વડસર, સુખપર, છસરા તથા કેરવાંડ ગામે જતી સિંચાઈ કેનાલનું રિપેરિંગ કરી આપવા રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમની અરજીઓ પર કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. વધુમાં ખેડૂતોએ રજૂઆતો કરતા કહ્યું હતું કે રામપર, વડસર સુધી મીઠી ડેમની કેનાલમાં હાલ પાણી મુકાય છે. આ મુખ્ય કેનાલમાં ગેરકાયદેસર ફોલ બનાવીને અમુક ખેડૂતો પાણી લઈ રહ્યા છે, પરંતુ કાયદેસરના ખેતરવાળા 120 જેટલા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નથી. તેથી કેનાલનો તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સ્થાનિકના નાયબ ઇજનેરના નકારાત્મક અને ઉદ્ધતાઈ ભર્યા વલણ અંગે મુખ્ય કાર્યપાલક ઇજનેરને ફરિયાદ કરાઈ હતી. સ્થાનિક અધિકારીની ભ્રષ્ટ નીતિને કારણે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. ત્યારે કચ્છ સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઇજનેર સોન કેસરિયાએ ખેડૂતોની રજૂઆતો સાંભળીને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી આપવાની બાહેંધરી આપી હતી. છસરા, કેરવાંઢ, કોસા એનું પાણી બંધ છે ને આ રાજકારણની હુકુમત બોલાવીને રાજકારણીથી કામ ચાલુ કરે છે. એટલે તમે પૈસા ભરી પોતે પૈસા દઈને ઘર ખોલાવ્યું છે કાલે, એ ખેડૂતે બંધ કરાવ્યો હતો. એ અમારી માંગણી એ છે પાણી જોઈએ, ફોલ બંધ કરાવી અમને પાણી જોઈએ. ગેરકાયદેસર ફોલ કરીને બેઠા છે, ગૌચર જમીનને પાણી આપે છે. અમને જે કમાન એરિયાના ખેડૂત છે આ બિચારા परेशान हैरान થાય છે. आज 15 दिन से कोई कॉन्ट्रैक्ट नहीं आया पानी के लिए और कोई नाली देखने के लिए, कैनाल देखने के लिए कोई भी नहीं आया और आज तक हमारे पास कोई साहब नहीं आया और पानी चालू नहीं हुआ. और हम लोग आज सवेरे से लगभग 10 बजे से इधर 100-150 आदमी खड़े हैं और साहब बोलता है अभी मैं आ रहा हूँ, सभी साहब बोलता है अभी मैं आ रहा हूँ. और जो राजकारणी है इधर गांव के ही, वो लोग बोलते हैं कि तुम्हारे से जो होए वो करो और हम लोग आ नहीं सकेंगे. કે કાલે અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ. એ મિટિંગની અંદર અધિકારી સાથે મારી ચર્ચા થઈ ત્યારે મેં એને વાત પણ કરી કે સાહેબ આજે તમે ટેન્ડર પાસ કરો છો, ટેન્ડર પાસ થઈ ગયા ને હવે તમે એજન્સીઓને કામ દેવો છો, તો 3 મહિના તમારી પાસે પડ્યા હતા ત્યારે તમારી પાસે પુષ્કળ સમય હતો, ત્યારે આ લેન્ડનું કામ તમે શું કામ ન કરાવ્યો? મને એ જવાબ જોઈએ. આ લોકો બિચારાને બીજા ખબર ન હોય કે અધિકારીઓ સાથે વાત કરવી કેવી રીતે કરવી. એના માટે હું કાલે આખો દિવસ ત્યાંની અધિકારીઓ સાથે રહ્યો અને મને એ લોકોએ વચન આપ્યું કે આ લોકોની એજન્સીને સાથે રાખી છે, રાત દિવસ એજન્સી ત્યાં રહેશે અને પહેલો કેરવાનનું કામ પૂર્ણ કરી લેશું. અહીંયા ત્યાં સુધી ફાંટો વારીને એને પાણી આપશું, કારણ એનો મોલ ન સુકાય. તો અમે પણ માનીએ છીએ, કોઈને નુકસાન કરવા અમે નથી માંગતા. પરંતુ આ પરિસ્થિતિની અંદર આજે 200 માણસો રોડ ઉપર બેઠા હોય, ગરમીની મોસમ શરૂ થઈ રહી છે, પાક આજે એને એક પાક એ લોકોનો તૈયાર પડ્યો છે. કોઈક મને જાણવા મળ્યું કે અહીંયા રાજકારણીની વાત આવી. રાજકારણી કોઈક એવા હોઈ શકે, પરંતુ હું આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે એ લોકોની સાથે છું, ગરીબોને ન્યાય મળે એના માટે હું લડ્યો છું. એ લોકોએ મને ખોબા મત આપ્યા છે અને એ મતનો ઋણ ચૂકવવા માટે આપના માધ્યમથી સરકારશ્રી પાસે મારી વિનંતી કરું છું. લગભગ જે કેનાલ છે ને 22-23 કિલોમીટર લાંબી છે, એટલે અમુક પેચેસમાં કામ થતા હોય ને અમુક પેચેસ રહી જતા હોય, કારણ કે આખું સમગ્ર
કમ્પ્રિહેન્સિવ રીતે કામ લેવામાં આવેલું નથી અને છતાં પણ દર વર્ષે આ પ્રશ્ન આવે છે એટલે એ લોકોને આજે કેરવાડની આખી બધી કેનાલ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું છે અને ઘણી બધી જગ્યાએ જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એ જાણી છે અને એ પ્રમાણે સૂચનાઓ આપી છે કે એનું સમગ્ર ક્રમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આ કેનાલ સિસ્ટમમાં અવરોધ ન સર્જાય અને સિંચાઈ ઇઝીલી થાય એના માટે જરૂરી સૂચનાઓ આપી છે કે તાત્કાલિક એ લોકો એસ્ટિમેટ બનાવીને સબમિટ કરે જેથી આવતા ચોમાસા પહેલાં આવતા સિઝન પહેલાં આપણી આ કેનાલ સિસ્ટમ તૈયાર થઈ જેથી ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. અંજારના ગાયત્રી 4 રસ્તા પાસે આવેલ જ્વેલરીની દુકાનને નિશાન બનાવીને નિશાચરોએ 2.5 લાખનું ખાતર પાડ્યું હતું. દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને એલઈડી સહિતનો 50,000નો મુદ્દામાલ તસ્કરો ઉપાડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ અંજારના ગાયત્રી 4 રસ્તા પાસે આવેલી શુભ મંગલ નામની જ્વેલર્સની દુકાન પર તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનના પાછળના દરવાજાને તોડીને નિશાચરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને પ્રથમ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા જ ઉપાડી ગયા હતા અને ત્યારબાદ એલઈડી ટીવી તેમજ લેપટોપ સહિતનો અંદાજે 50,000નો ઇલેક્ટ્રોનિક સાધનોનો મુદ્દામાલ ચોરી ગયા હતા. દુકાનની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા જ ચોરાઈ જતા ચોરીની ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે જાણવું પોલીસ માટે પણ મુશ્કેલ બનશે. સવારે નિત્યક્રમ મુજબ દુકાનદાર જયસુખભાઈ રતિલાલ પાટડિયા દુકાને આવતા ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે તેમણે પોલીસમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. માંડવીના સલાયામાં વધુ એક જહાજે જળ સમાધિ લેતા તેમાં સવાર 12 જેટલા ક્રૂ મેમ્બરોને યુએઈના કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા. માંડવીના સલાયાના સફીના અલસેન નામનું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. 4 દિવસ પહેલા આશિફ નામના જહાજમાં આગ લાગી હતી. પરિણામે જહાજે જળ સમાધિ લીધી હતી. ત્યારબાદ હવે દુબઈથી જનરલ કાર્ગો ભરીને જંબુટી જતા સલાયાના સફીના અલસેન નામનું 800 ટનની કેપેસિટી ધરાવતું જહાજ સમુદ્રી તોફાનોમાં સપડાઈ જતા રાત્રિ દરમિયાન ડૂબી ગયું હતું. જહાજના કપ્તાન અકબર ઓસમાણ ભોલીમે જહાજ તોફાનમાં તૂટી પડ્યાનો સંદેશ કોસ્ટગાર્ડને મોકલ્યો હતો. ત્યારે બચાવ કામગીરી માટે યુએઈના કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર કામે લગાડ્યા હતા અને તેની મદદથી સમુદ્ર વચ્ચે જીવન મરણના ઝોલા ખાઈ રહેલા 12 જણને બચાવીને દુબઈથી જતી શિપમાં સલામત રીતે ખસેડાયા હતા અને તેઓને પ્રાથમિક સારવાર સહિતની સગવડ કરી આપવામાં આવી હતી. બચાવાયેલા તમામને હવાઈ માર્ગે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાશે તેવું થેમ કંપનીના હાજી ઈશા હાજી સિદ્દીક થેમે જણાવ્યું હતું. અમારું વાણ મારી ફેમિલીનું વાણ અલસેના જે વેરાવર રજિસ્ટર છે અને 800 ટનનું વાણ છે એ દુબઈથી માલ ભરી જનરલ કાર્ગો ને જબુટી માટે નીકળ્યો હતો. એ 24 કલાક બાદ એને ઓમાન અને ઈરાનના રસ્તામાંથી હવામાન નડતા વાણમાં પાણી ભરાઈ આવ્યા અને વાણે નાખવાએ એક શિપની મદદ લીધી. એટલે શિપે હું યુએનની નેવીને જાણ કરી અને માણસોને બચાવી લીધા છે અને વાણનું જળ સમાધિ લઈ લીધેલ છે. માણસો 12 માણસો હતા ટંડેલ સાથે. હવે એ શિપ યુએઈ તરફ જતી હતી એમાં યુએનની નેવીએ માણસો આપી દીધા છે. એ આવતીકાલે દુબઈ પહોંચી જશે અને અહીંયાથી જ વાણ દુબઈથી જ નીકળેલ હતો એટલે એના પેપર બધા ઉવા છે. પછી એ માણસોને અમે સહી સલામત ઇન્ડિયા પહોંચાડી દઈશું. વાણ 800 ટનનું વાણ હતું. વાણનું નામ અલસેના વેરાવરનો રજિસ્ટર હતો. મારો ફેમિલીનું વાણ હતું. એ કાલે મારા કેપ્ટને મને ફોનથી જાણ થયેલ છે કે વાણ ડૂબી ગયો છે હવામાનમાં ને અમે લોકો સહી સલામત શિપમાં છીએ. અમને યુએનની નેવીએ બચાવ કરી લીધો છે અમારો. માણસો એ આજે દુબઈ પહોંચી જશે. યુએઈની કોસ્ટગાર્ડના કૌજામાં આવી જશે. પછી એને અમે છોડાવી ત્યાંથી યુએઈમાં ને અહીંયા ઇન્ડિયા પહોંચાડી દઈશું. ખલાસી ટોટલ કેપ્ટન સહિત 12 ક્રૂ છે. બધા માંડવી મોટા સલાયાના જ છે. ભુજથી નલિયાની બ્રોડગેજ રેલવે લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આજે સુખપર પાસે આ કામગીરી પ્રગતિમાં હતી. તે દરમિયાન કલાકો સુધી મુખ્ય હાઈવે અવરોધાયો હતો. સુખપર પાસે રેલવે લાઇનની ચાલતી કામગીરીને કારણે ભુજથી નખત્રાણા જતા માર્ગ પર 2-4 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. ટ્રાફિક જામને પગલે સેંકડો વાહનો 3 થી 4 કલાક સુધી અટવાયા હતા. ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રેલવે લાઇનની કામગીરી પદ્ધતિસર કરવામાં આવે અને ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તે રીતે કામગીરી કરાય. ખાણેથી ગાડી ભરીને આવું છું ને મોરબી જાઉં છું. મને 2 કલાક ત્યાં અહીંયા રસ્તામાં ઊભું છું. કામ ચાલુ છે એના બદલે આ 100-150 જેવી ટ્રક લાઈન થઈ ગઈ છે.
કલાક 2 કલાકથી અમે હેરાન થઈ અહીંયા 2 કલાક ત્યાં હેરાન થઈ ગયા છીએ બરાબર. હવે જ્યારે આ કલાક કહે છે, જ્યારે 2 કલાક કદાચ લાગી જશે ત્યારે ખુલશે યાર. પીજીવીસીએલ ભુજ સર્કલમાં લાંબા સમય બાદ હાથ ધરાયેલ વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત આજે માંડવી મુન્દ્રા વિસ્તારમાં ચેકિંગ કામગીરી કરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. તો ગઈકાલની ઘટનાને પગલે આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ફરી ઉચકાયેલ વીજ ચોરીના દૂષણને ડામવા માટે ભુજ સર્કલમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ગઈકાલથી વિજિલન્સ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આજે કામગીરીના બીજા દિવસે વિજિલન્સ ટુકડી દ્વારા માંડવી મુન્દ્રા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરાતા વિજિલન્સની જુદી જુદી ટુકડીઓએ વહેલી સવારથી વીજ કનેક્શનની ચેકિંગ કામગીરી હાથ ધરી હતી, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ ગઈકાલે મોખાણા ગામે ચેકિંગ કામગીરી દરમિયાન સર્જાયેલ બબાલ તેમજ તણાવભરી સ્થિતિનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે રાજ્યવ્યાપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઠેર ઠેર આંદોલન કરીને પોતાની પડતર માંગો સંતોષવા સૂત્રોચ્ચાર કરાયા હતા, જે અંતર્ગત જિલ્લા મથક ભુજની પીજીવીસીએલ કચેરી ખાતે વિદ્યુત કામદાર સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વીજ કંપનીના કામદાર સંઘે 2 દિવસીય વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે, જેના ભાગરૂપે આજે ભુજમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. વીજ તંત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે પગાર સુધારણા, વિદ્યુત સહાયકના પગારમાં રાજ્યના અન્ય સહાયકોના પગારમાં કરવામાં આવેલ 2 લાખની વીમા પોલિસી આપવા, 15 રજાઓનો લાભ આપવા સહિતના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. અમારું ગુજરાતમાં સૌથી મોટું કામદાર યુનિયન અખિલ ગુજરાત કામદાર સંઘ છેલ્લા લાંબા સમયથી જે રીતે ગુજરાત સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળ્યો એ લાભ મેળવવા માટેની માંગણીઓ મેનેજમેન્ટ પાસે કરતું રહ્યું છે, પણ એકને બીજા બહાના હેઠળ છેલ્લા 1 વર્ષથી માંગણી મંજૂર કરવામાં આવતી નથી. એ જ રીતે તાજેતરમાં ગુજરાત સરકારે પોતાના સહાયકોના પગાર પણ લગભગ 93% 124% વધાર્યા છે, પણ પીજીવીસીએલમાં જીએનએલની કંપનીઓમાં કામ કરતા સહાયકોના પગારમાં કોઈ જાતનો વધારો થયો નથી. એ લોકોને વધારાની જે રજાઓ મંજૂર કરવામાં આવી રજાઓ પણ આપવામાં આવતી નથી. આ માંગણીઓ સબબ અવારનવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ કોઈ દાદ આપતું નથી. એટલે એની માંગણીઓ મંજૂર કરવા માટે વિરોધના ભાગરૂપે આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવે છે. અને આજે અને આવતીકાલે 15 અને 16મી ફેબ્રુઆરીએ તમામ એજીવી કેસના અખિલ ગુજરાત કામદાર સંઘના તમામ સભ્યો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે, શાંતિથી પોતાનું આંદોલન નિભાવશે. આંદોલનના બીજા તબક્કામાં 20મી ફેબ્રુઆરી એટલે સોમવારના માસ સીએલમાં જવાના છે. અને તેમ છતાં પણ જો કંઈ નિવેડો નહીં આવે તો કોર કમિટી તરફથી જે કોઈ આદેશ આપવામાં આવશે તે પ્રમાણે આંદોલનની આગળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાના પ્રશ્નો અને રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે લોકસંવાદ સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમો હાથ ધરાયા છે, જે અંતર્ગત આજે નખત્રાણા ખાતે પ્રાંત કક્ષાના પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ડીડીઓ ચંદ્રકાંત જે પટેલ તેમજ જિલ્લાના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રગતિ સેતુ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા પ્રશ્નો મુકાયા હતા. પ્રગતિ સેતુ કાર્યક્રમમાં નખત્રાણાના સામાજિક આગેવાન લાલજીભાઈ રામાણીએ વિવિધ પ્રશ્નો મૂક્યા હતા, જેમાં નખત્રાણામાં રમતગમતનું મેદાન, 2 ગુંઠા જમીન, કુવા જીએમડીસી કોલેજની ગ્રાન્ટ, ખેતી માટે પડતર લાગુ જમીન, નખત્રાણામાં એપીએમસી માર્કેટ, પીજીવીસીએલને લગતા પ્રશ્નો, નખત્રાણામાં ગટર લાઇન, સિંચાઈ તેમજ રસ્તા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. નખત્રાણા ખાતે રજૂ થયેલા 100 જેટલા પ્રશ્નોમાં તમામ પ્રશ્નો સામૂહિક હતા. કિસાન સંઘના જિલ્લા કક્ષાના નેતા હંસરાજ કેસરાણી, ભગવાનભાઈ પાંચાણીએ કિસાન સંઘના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીએ રસ્તા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. નખત્રાણા ગ્રામ પંચાયતના સરપંચ જિજ્ઞાબેન ભરતભાઈ સોની તથા ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે નવું પંચાયત ઘર, વીજ જોડાણ, સફાઈના સાધનો સહિતની માંગ મૂકી હતી. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના ચરાખડી, તલલૈયારી, કાજરા, જાલુ, ઢોરા, વાજીરા વાંડમાં આવેલા રસ્તાઓ તેમજ ડેમોને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચિરંજીવી યોજનાની રકમ મર્યાદા વધારવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. તો શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત અન્ય વહીવટી કામગીરીમાં લોકોને થતી મુશ્કેલી અંગે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ ચીફ ઓફિસરોની બદલી બાદ હવે ગુજરાત વિકાસ સેવામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીપો છીપાયો છે, જેમાં વર્ગ 2ના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 32 અધિકારીઓ અને પંચાયત સેવા વર્ગ 3માં ફરજ બજાવતા 42 અધિકારીઓની બદલી કરાઈ છે. સરકાર દ્વારા કરાયેલી આ બદલીમાં જામનગરના ધ્રોળમાં ફરજ બજાવતા LB ચૌહાણને અબડાસાના તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. લખપતમાં ફરજ બજાવતા HB મકવાણા ગાંધીનગરમાં ચીટનીશ તરીકે બદલી કરાઈ છે. નખત્રાણાના DV ધેડાને અંજારના તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલવામાં આવ્યા છે, તો ભુજના તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલી જગ્યા પર ભાવનગરના SB જાનીને નિયુક્ત કરાયા છે. કચ્છના CD ડામોરને માંડવીના તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. આમ કચ્છના જ 2 અધિકારીઓને કચ્છમાં સમાવાયા છે, જ્યારે ભુજ અને માંડવીની ખાલી પડેલી તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ આ બદલીને કારણે ભરાઈ છે. પશ્ચિમ કચ્છના નખત્રાણામાં મોટાભાગની મહત્વની જગ્યાઓ ખાલી પડેલી છે, તેમાં TDOની પણ બદલી થતાં વધુ એક અધિકારીની જગ્યા ખાલી થઈ ગઈ છે. વિકાસશીલ મુન્દ્રા શહેરમાં પ્રથમવાર ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સહયોગથી પાલતુ અને રખડતા શ્વાનો માટે સારવાર કેમ્પ અને રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં મુન્દ્રાની સેવાભાવી જનસેવા સંસ્થા સહયોગી બની હતી. મુન્દ્રાના ભૂખી નદીના પટમાં આવેલા પીપલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર ના હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શ્વાનના કેમ્પ માટે સરપંચ ધર્મેન્દ્ર જેસરે એન્કરવાલા સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. એન્કરવાલા અહિંસાધામના ગિરીશભાઈ નાગડાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા મુન્દ્રામાં પ્રથમવાર શ્વાનોના રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં શહેરના 43 શ્વાનોની સારવાર કરીને રસી આપવામાં આવી છે. આ કેમ્પમાં બોમ્બેથી આવેલા ડોક્ટર વાકાનકર અને ડોક્ટર ગુરુપ્રીત કૌર તેમજ તેમની ટીમે સહયોગ આપ્યો હતો. ये रेबीज वैक्सीनेशन का कैंप किया था. 35 से 40 कुत्तों का आज वैक्सीनेशन किया है हमने, क्योंकि वहाँ पे कुत्तों के बहुत ज़्यादा केस आते हैं और कुत्तों के काटे हुए पशुओं के बहुत ज़्यादा केस आते हैं, जो कि उनको उसके बाद रेबीज हो जाता है और वो मर जाते हैं उसकी वजह से. उसकी प्रिवेंशन के लिए हमने ये कैंप आयोजित किया है और ये कच्छ में पहली बार एंकरवाला हिंसाधाम की तरफ से ये ऑर्गेनाइज किया गया है. तो ये है कि कुतराओने वैक्सीन आपवा જોઈએ છે. દરેક વર્ષના આપવા જરૂરી છે. એ રેગ્યુલર વેક્સિનેશન કરાવી રહ્યો તો એને રેબિસ ના થાય. રેબિસનો અસર માણસને ઉપર બીજા જાનવરને ઉપર પણ આવે છે, અને રેબિસની કંઈ દવા નથી, એટલે મોટ એક જ દવા છે. તો એ નથી થવાનું હોય તો ઇન્જેક્શન આપવા જરૂરી છે. એટલા માટે કૂતરાઓને ઇન્જેક્શન આપે છે. કચ્છ જિલ્લામાં શિયાળો વિદાય તરફ આગળ ધપતા તાપમાનના પારામાં ઝડપભેર ઉછાળો આવી રહ્યો છે, જેને કારણે રાત્રિ તેમજ વહેલી સવારને બાદ કરતા બાકીના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે કચ્છમાં તાપમાન ઉચકાતા લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. આ વખતે શિયાળાએ ધીમી ગતિએ પ્રવેશ કર્યા બાદ ઠંડીએ પકડ જમાવતા સતત હાડ થીજવતી ઠંડી જિલ્લામાં અનુભવાઈ હતી, પરંતુ ચાલુ સપ્તાહના પ્રારંભથી જિલ્લામાં ઠંડીની વિદાયનો પ્રારંભ થયો હોય તેમ સૂર્યનારાયણે તાપ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે તો જિલ્લામાં તાપમાનના પારામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. શિયાળા દરમિયાન કચ્છના કાશ્મીર કહેવાતા નલિયામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે નલિયાવાસીઓને લાંબા સમય બાદ ઠંડીમાંથી રાહત મળી હતી. તો જિલ્લા મથક ભુજમાં 18.2 ડિગ્રી, નવા કંડલામાં 19.1 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 17.8 ડિગ્રી તેમજ માંડવીમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જેનાથી જિલ્લાભરમાં ગરમીનો અહેસાસ થયો હતો. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.